કૃષ્ણને એમ થયું કે નહીં, નક્કી આજે મારી માએ મારી ઉપર પ્રેમ અતિ વરસાવ્યો છે. છતાંય કૃષ્ણને એમ થયું કે હાલ પરીક્ષા તો કરવા દે. પરીક્ષા કરવા માટે એ કૃષ્ણએ અગ્નિદેવને બોલાવ્યા, જે રસોડામાં હતા. અગ્નિદેવને બોલાવીને કીધું કે હે અગ્નિદેવ, મારી માએ જે રસોડાની અંદર દૂધ મૂક્યું છે ને એને તમે જરાક વધારે ગરમ કરો. અગ્નિદેવે પ્રભુની આજ્ઞા સ્વીકારી. રસોડાની અંદર એ દૂધ યશોદાએ મૂક્યું હતું એને થોડુંક ઉકળાવડાવ્યું. જ્યાં ઉકળાવેલા દૂધના એ સુગંધ આવી, ઉફાણાની સુગંધ આવી એટલે યશોદાએ કૃષ્ણને મૂક્યો સાઈડમાં. ગમે એવા બેન હોય, એ ગમે એવું સિરિયલ જોતા હોય, પણ આને દૂધમાં ઉફેણું આવે એટલે રિમોટ બીમોટ બધાનો ઘા કરી અને એ સીધા રસોડામાં એ ઉભરાવા ન દે. દૂધને ઉભરાવા ન દે એટલે અહીંયા કૃષ્ણને એ સાઈડમાં પધરાવી અને યશોદાજી ગયા દૂધ મૂકવા. કનૈયાને એમ થયું કે ઓહો, હજી મારી માને મારા કરતા દૂધ વધારે વાલું છે. અહીંયા હમણાં મને પ્રેમથી માખણ ખવડાવતી હતી ને આ બાજુ દૂધમાં ઉફાણું આવ્યું એટલે મને પડતો મૂક્યો. એટલે પાછા એની ગોમંડળને બોલાવ્યું કે આવી જાઓ, હવે મારી ઘેર જ ચોરી કરવાની છે. અને બધાને બોલાવી લીધા ચોરી કરવા માટે. જી યશોદાજીએ માખણ મહેનતથી બનાવ્યું હતું. એક તો દાસી પાસે કામ કરાવવા વાળા હોય અને એ પોતે કામ કરે ને તેથી એને એની મહેનતનું બહુ ભાન થાય. જેને ઘેર કચરા પોતા કરવા વાળી આવતી હોય ને એક દિવસ રજા ઉપર હોય ને પોતાને કચરા પોતા કરવા પડે ને એટલે પતિ ઉપર રાડે રાડ થાય. આજે કચરા પોતા કરીને આખું શરીર મારું દુખી ગયું, બહારથી કંઈક મગાવી દો હવે જમવાનું. અહીંયા યશોદાજીએ એ પહેલી વાર મહેનત કરીને માખણ બનાવ્યું હતું. આ બાજુ કૃષ્ણએ પોતાના મિત્રોને બોલાવડાવી એ બધું માખણ એ ગોમંડળને ખવડાવી દીધું, ક્યાંક ક્યાંક વાંદરાઓને ખવડાવી દીધું. આ રીતના એ લીલા કરી. એ જે ફરિયાની અંદર એ યશોદાજી એ કૃષ્ણને લઈને બેઠા હતા, એ ફરિયાની અંદર માખણ કરી દીધું.